વાતની કરીએ જ્યાં હુમલાનો બનાવ હત્યામાં પલટાઈ ગયો છે। આશીષ અસવાર નામના 21 વર્ષીય યુવાનનું મોત થયું હતું। યુવાનનું અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હતો। 15 દિવસની સારવાર બાદ યુવાનનું મોત થયું છે। મૃતકની પત્નીએ પોતાના પિતા અને ફુવા પર ગંભીર આરોપ લગાવ્યા છે। યુવાનનું અપહરણ અને માર માર્યાના આક્ષેપ કર્યા છે। પોલીસ કાર્યવાહી ન કરતી હોવાના પણ આરોપ લગાવ્યા છે। તો પરિવારજનોએ યુવાનો મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી લીધો છે। જામનગરમાં હુમલાનો બનાવ જે હવે હત્યામાં પલટાઈ ગયો છે। અમે લિવિંગ રિલેશનશીપમાં રહેતા હતા નાગેડીમાં। ત્યાં એમાં પપ્પાને વાંધો હતો, જ્યારે 1 વર્ષ થઈ ગયું પણ ત્યાં સુધી એ કાંઈ કર્યું નહોતું। પણ અચાનક મંગળવારે તે દી ઉપાડી ગયા અને એને માર્યો। મારા પપ્પાનું નામ વિક્રમભાઈ કેશવાલા કેશુભાઈ ને મારા ભાઈનું નામ નીરુબેન લાખભાઈ બોખીરિયા ને એના ઘરવાળા રામદેવભાઈ બોખીરિયા। આ ત્રણેય છે ને મારા ઘરવાળાને માર્યો છે। એને 6 તારીખે લઈ ગયા હતા, હું 11 તારીખે 7 તારીખે આવી ત્યારે એ અહીંયા અરવિંદ હોસ્પિટલમાં પોલીસ વાળા લઈ આવ્યા હતા। અમે એની હારે જ આવ્યા હતા। પછી અહીંયા તેદુનો દાખલ હતો, આજે નથી રહ્યો। એ મારે લિવિંગમાં હતા 2 જણા, એટલે એના સસરાએ ને એને ફુવાએ ને એને ફૂઈએ। આ સાથે